પણ આવનારી 48 કલાક ગુજરાત માટે છે અત્યંત ભારે, કારણ કે આજે તો ગઈકાલ કરતાં પણ માવઠા વરસાદ અને વાવાઝોડાના પવનોની અંદર થશે વધારો. ઘરની બહાર નીકળતા પહેલા ખાસ આજના વિડીયોને મિત્રો અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજ્યની અંદર આજે જાણીશું આપણે આ વિડીયોમાં કયા વિસ્તારોની અંદર કેવું માવઠું, ભારે વરસાદ કયા વિસ્તારોમાં, અતિ ભારે વરસાદ. તો હવામાન વિભાગ તરફથી પણ અત્યારે રાજ્યના કેટલાય ભાગોની અંદર રેડ, ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગની આવી રહેલી લેટેસ્ટ આગાહીની અંદર મોટા બદલાવ થઈ ચૂક્યા છે. ભર ઉનાળાની અંદર ગુજરાતની અંદર જાણે ચોમાસું આવ્યું હોય તે પ્રમાણેના અત્યારે હવામાન વિભાગો વરસાદના એલર્ટો આપી રહ્યું છે. ગત 24 કલાકની અંદર રાજ્યના કેટલાય ભાગોની અંદર મિત્રો ધોધમાર વરસાદ. રાજ્યના સૌરાષ્ટ્રના અમુક ભાગો હોય કે ત્યાં તો મિની વાવાઝોડાની જેમ માહોલ ઊભો થયો છે. એટલું જ નહીં, અમુક વિસ્તારોની અંદર કે જ્યાં મિત્રો આવી રહેલા આંકડાઓની અંદર ભાવનગરના મહુવા શહેરના ગ્રામ્ય પંથકોમાંથી છેલ્લી 24 કલાકની અંદર 6.5 ઇંચ કરતાં પણ વધુના વરસાદ થયાના આંકડાઓ સામે આવ્યા. એટલે કે અતિ ભારે વરસાદનું સેન્ટર બની ચૂક્યું. તો બીજી તરફ આ સાથે જ જોઈ શકો છો વરસાદની તીવ્રતા હજુ પણ ગુજરાત રાજ્યના મધ્યરાત્રિ દરમિયાન અમદાવાદ આજુબાજુના પંથકો હોય, મધ્ય ગુજરાતના જોઈ શકો છો નડિયાદથી લઈ ખેડા જિલ્લાના કેટલાય પંથકોમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથેની જોવા મળી ગતિવિધિ. આ સાથે જ અરબી સમુદ્રની અંદર સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં મધરાત્રિ દરમિયાન વીજળીના કડાકાઓ થયા હતા. ને ત્યારે હવે જાણીશું આપણે કે આજે ગુજરાત રાજ્યના કયા ભાગોની અંદર આજ પ્રમાણે આજે તો ભારે વરસાદનું જોર વધશે. આપને જણાવી દઈએ, ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર 24 કલાકની અંદર સૌરાષ્ટ્રના ભાવનગરથી લઈ અમરેલીથી લઈ આ સાથે જ રાજુલા જાફરાબાદના દરિયાના કાંઠાના ભાગોમાં તો મહુવા શહેરથી લઈને ભાવનગરના કાંઠાના ભાગો કે જ્યાં મિની વાવાઝોડાની જેમ મિત્રો 60થી લઈ 70 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાણા હતા. ખેડૂતોને ભારે નુકસાની આવી છે. વૃક્ષો ધરાશાયી થયા છે. મોટા શહેર અમદાવાદથી વડોદરાથી દક્ષિણી ગુજરાતના સુરત લાગુના પંથકોમાં પણ ગત 24 કલાકમાં ધોધમાર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો જોવા મળ્યો છે વરસાદ. આ સાથે જ કચ્છના કેટલાય ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે. ત્યારે આપણે જાણીશું કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો જોવા મળશે વરસાદ, કેટલા કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાશે. તો ખાસ આપને જણાવી દઈએ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી પણ આ માવઠાને લઈને આજની આગાહીઓ જે કરવામાં આવી એ તમામ લેટેસ્ટ માહિતી મેળવીશું. એ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો રાજસ્થાન ઉપર જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હતી છેલ્લા 2 દિવસથી ગુજરાત રાજ્યની અંદર મિત્રો કેટલાક વિસ્તારોમાં હળવો, અમુક વિસ્તારોમાં મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ આપી રહી છે. ભર ઉનાળાની અંદર તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા, પવનના સુસવાટા અને કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે વીજળી એવી ચમકે અને મિત્રો પવનના જોરની અંદર તો સૌરાષ્ટ્રના છેલ્લા 24 કલાકમાં આવી રહેલા દ્રશ્યો જેની અંદર મિની વાવાઝોડું ફરી ફૂંકાણું હોય તે પ્રમાણેના માહોલો ઊભા થયા. આ સાથે જ અમુક વિસ્તારોમાં હળવા પૂરની સ્થિતિનું પણ નિર્માણ થયું છે. ને આપણે જોઈએ તો જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમના વાદળોનું વહન અત્યારે મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત હવે આજે કેટલાક ભાગો છે કે જ્યાં વધુ વરસાદ પડવાની સંભાવના રહેશે. આગાહીના વિસ્તારો બદલી જશે એ જાણીશું. એ પહેલાં આવી રહેલી અપડેટમાં હવામાન વિભાગના લેટેસ્ટ આગાહીના મેપ ઉપર નજર કરીએ. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે જે ભારતીય હવામાન વિભાગ તરફથી 7મી મેના દિવસનો ભારતના તમામ રાજ્યનો જે આગાહીને લઈ નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર ભારતના મોટા ભાગના રાજ્યોમાં અત્યારે વરસાદની ભારે તો અમુક રાજ્યોની અંદર અતિ ભારે આગાહી આપવામાં આવી છે. ભારતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બની છે. ત્યારે મિત્રો જોઈ શકો છો આપણા ગુજરાત ઉપર સક્રિય અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસરના કારણે ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોથી લઈ રાજસ્થાનના પણ કેટલાય ભાગોમાં હજુ આવનારી કલાકોને લઈ તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે. તો આ સાથે જ તમે મિત્રો 8મી મેના દિવસનો એટલે કે ગુરુવારના દિવસનો પણ આગાહીનો મેપ IMDનો જોઈ શકો છો.
ગુરુવારના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે માવઠાની આગાહી રહેશે. ઓરેન્જ એલર્ટ સમગ્ર ગુજરાતની અંદર આપવામાં આવ્યું છે. આમ મિત્રો, આવનારી 48 કલાક ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર અતિ ભારે માવઠું થાય તે પ્રમાણેની આગાહી ભારતીય હવામાન વિભાગે આપી. આ સાથે જ તમે 9મી મેના દિવસનો પણ ભારતના તમામ રાજ્યનો આગાહીનો મેપ, જેમાં ભારતના ગુજરાત રાજ્યની અંદર ભારે માવઠું 9મી મેના દિવસે પણ જોવા મળે, જેનું યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો 10મી તારીખથી રાજ્યની અંદર આ માવઠાની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ નોંધાય તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે આઈએમડી તરફથી ગુજરાત રાજ્યના 10મી તારીખે કોઈ પણ પ્રકારના એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું નથી. તરફથી ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓ છે કે જેને ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો આપવામાં આવ્યા છે? મિત્રો, ખાસ કરીને જોઈ શકો છો 7મી મેના દિવસે ગુજરાત રાજ્યની અંદર રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, આ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતથી દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે અતિ ભારે વરસાદનું સિગ્નલ આપવામાં આવ્યું છે. ગઈકાલ રાજ્યના ભાવનગર, અમરેલી, ભરૂચ અને સુરત આ 4 જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. ત્યારે આજે રાજ્યના જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, તો બીજી તરફ કચ્છની અંદર અને દક્ષિણી ગુજરાતના જોઈ શકો છો સુરત, ભરૂચ, નર્મદા અને મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાની અંદર અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી. આમ આટલા વિસ્તારો છે રાજ્યના કે જે વિસ્તારોમાં આજે હવામાન વિભાગ તરફથી મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું છે. આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર હવે પછી પશ્ચિમી અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠાની તીવ્રતામાં વધારો થશે ને જોઈ શકો છો જામનગર જિલ્લો, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ આટલા વિસ્તારોમાં આજે ભારે માવઠાની શરૂઆતની સાથે જ અમુક ભાગોની અંદર તીવ્ર પવનો મિની વાવાઝોડાની જેમ ફૂંકાઈ શકે છે. રાજ્યના જે વિસ્તારો ઓરેન્જ એલર્ટવાળા છે તે ભાગોમાં તીવ્ર માવઠું અતિ ભારે, જેમાં 60થી લઈ 70 કિલોમીટરની ઝડપના પવનો સાથે ગતિવિધિ જોવા મળે, તો અન્ય જે પીળા કલરના જિલ્લાઓ દર્શાવવામાં આવ્યા છે તે ભાગોની અંદર 60 કિલોમીટરની ઝડપના પવનો મિત્રો ફૂંકાઈ શકે છે. આ સાથે 8મી તારીખની આગાહીના મેપમાં પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, આ સાથે ભરૂચ, નર્મદા, સુરત અને છોટાઉદેપુર લાગુના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે માવઠું થાય, તો બાકીના કચ્છ, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રથી દક્ષિણી ગુજરાતના અન્ય જિલ્લાઓની અંદર 8 તારીખે ભારે માવઠાનું યલો એલર્ટ આપવામાં આવેલું છે. આ સાથે જ 9 તારીખે જોઈ શકો છો ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદના યલો એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે. આમ રાજ્યની અંદર મિત્રો 10 તારીખ પછી રાજ્યની અંદર તીવ્રતામાં ઘટાડો નોંધાય, પરંતુ 12 તારીખ સુધી માવઠાની આગાહી રહેશે. અને હવે આપણે મોડલના આધારે જોઈએ તો રાજ્યના કયા વિસ્તારોની અંદર ખાસ બપોર પછી સાંજ અને રાત્રિથી લઈ 8મી મે, 9મી મેના દિવસે કયા વિસ્તારો કે જે જિલ્લાના જેની અંદર મિત્રો ભારે તો અતિ ભારેનું માવઠું જોવા મળશે. ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે માવઠાની તીવ્રતામાં ગઈકાલ જે 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે એના કરતાં પણ આજે વરસાદની તીવ્રતા અને જે વિસ્તારો કે પવનો ફૂંકાઈ રહ્યા છે પવનોની ઝડપમાં પણ વધારો થશે. છેલ્લા 2 દિવસથી રાજ્યના ઘણા ભાગોની અંદર અસ્થિરતાના કારણે કરા પડ્યાના પણ સમાચાર આવ્યા છે. ત્યારે કરા પડવાના સમાચારો ઓછા થાય, પરંતુ પવન અને વરસાદના આંકડાઓ ભારે હવે આવે, જેમાં તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદી સિસ્ટમની અસ્થિરતા જોઈ શકો છો. મધ્ય ગુજરાત એ લાગુના ખંભાતના આખાત આજુબાજુના પંથકો ઉપર વધુ જોવા મળી રહી છે, અને જેને લઈ ગુજરાત રાજ્યની અંદર મિત્રો સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોમાં આવનારી કલાકોને લઈ તીવ્ર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે પ્રકારનો વરસાદ પડી શકે છે. આ સાથે જોઈ શકો છો મિત્રો સૌરાષ્ટ્રની અંદર બપોરના સમયગાળા દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્રના મધ્ય અને ઉત્તરી સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે માવઠું થાય, જેમાં બોટાદ જિલ્લાના પંથકો હોય, ગઢડા, બાબરા, જસદણ, આ સાથે જ ભાવનગરથી અંદરના પંથકો જેમાં અમરેલી, ભાવનગર, રાજકોટ વિસ્તારો હોય. આ સાથે જ તમે જોઈ શકો છો કે ગીર સોમનાથના પણ તુલસીશ્યામ, ધારી, સાવરકુંડલા, આ સાથે વિસાવદર લાગુના પંથકોની અંદર મિત્રો ભારે માવઠું થવાની સંભાવના જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના આટલા વિસ્તારોમાં ગઈકાલે પણ મિની વાવાઝોડાની જેમ વરસાદ ખાબક્યો અને આજે પણ વરસાદની ગતિવિધિ જોવા મળે, તો જૂનાગઢની અંદર આજે શક્યતા બની રહી છે અને જૂનાગઢના તમામ વિસ્તારો હોય,
જૂનાગઢ લાગુના જામનગર, પોરબંદર, રાજકોટના પંથકોની અંદર આજે ખાસ કરીને અમુક વિસ્તારોની અંદર ભારે માવઠું જોવા મળી શકે છે. તો મધ્ય અને ઉત્તરી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે. 3 થી લઈ 4 ઇંચ સુધીના વરસાદની શક્યતા બની રહી છે અને પવનની ઝડપ જે વિસ્તારો હશે જ્યાં 60 થી લઈ 70 કિલોમીટર કરતાં પણ વધુના ફૂંકાઈ શકે છે. આ સાથે સાંજના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો વરસાદની તીવ્રતા સૌરાષ્ટ્રના રાજકોટ, આ સાથે મોરબી, સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો, જામનગર લાગુના વિસ્તારો અને પૂર્વથી લઈ દક્ષિણીય દ્વારકાથી પશ્ચિમી ભાગો જે કાંઠાના છે તે ભાગોમાં માવઠું જોવા મળશે. તો ખાસ કરીને કચ્છની અંદર પણ માંડવીથી લઈ રાપરથી મુન્દ્રા લાગુના ગાંધીધામ ભાગોના વિસ્તારો છે ત્યાં આજે સાંજના દરમિયાન જોવા મળી શકે મિત્રો માવઠું. આ સાથે જ રાત્રિના વરસાદની આગાહી ઉપર પણ નજર કરીએ તો રાજ્યની અંદર રાત્રિ દરમિયાન જોઈ શકો છો સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અમદાવાદ, વડોદરા, આણંદથી લઈ પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં રાજસ્થાન સરહદી બોર્ડરના ભાગો છે ત્યાં હળવાથી મધ્યમ તો ભારે પ્રકારની વરસાદની ગતિવિધિ તીવ્ર ગાજવીજ સાથે જોવા મળે. આ સાથે જ મોરબી, પાટણ, સુરેન્દ્રનગરથી ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાવાળા ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. તો આ સાથે જ મિત્રો 8મી મેના દિવસની પણ મોડલની આગાહી જોઈએ તો તમે જોઈ શકો છો 8 તારીખે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્ર, ઉત્તરીય ગુજરાત અને કચ્છ લાગુથી મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્રની અંદર મિત્રો ગીર સોમનાથ જિલ્લાની અંદર, આ સાથે જૂનાગઢ જિલ્લાની અંદર અને ધારી લાગુના અમરેલી પંથકોની અંદર 8મી મેના દિવસે ભારે વરસાદ નોંધાઈ શકે છે. આ સાથે જ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા લાગુના કચ્છના ભાગો રાપરથી લઈ મોરબી વચ્ચેના, પાટણ વચ્ચેના જે છૂટાછવાયા પંથકો છે કે ત્યાં અતિ ભારે વરસાદ ખાબકી શકે. તો મધ્ય ગુજરાતના પણ અમદાવાદ, નડિયાદ, આણંદ લાગુના વિસ્તારોની અંદર જોકે આ માવઠું સાર્વત્રિક રીતે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતથી કચ્છના ભાગોને અસર કરશે, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો કે જ્યાં અતિ ભારે વરસાદ આગામી કલાકોમાં પડી શકે. જોઈ શકો છો 8મી મેના દિવસે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, જેતપુર, ગોંડલ, જસદણ અને જૂનાગઢના અમુક વિસ્તારો, આ મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તરી સૌરાષ્ટ્રથી લઈ અમુક ભાગો જે ઉત્તરી ગુજરાત અને મધ્ય ગુજરાતના છે તે ભાગોમાં અતિ ભારેનું માવઠું જોવા મળશે. તો આ સાથે 9 તારીખે જોઈ શકો છો માવઠાની તીવ્રતાની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ સૌરાષ્ટ્રના છૂટાછવાયા તમામ જિલ્લા, કચ્છના પણ છૂટાછવાયા જિલ્લાઓ અને ઉત્તરી ગુજરાતના પૂર્વ લાગુના પંથકો જેમાં મિત્રો હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારો કે જ્યાં ભારે માવઠું નોંધાઈ શકે. સૌરાષ્ટ્રની અંદર 9 તારીખે પણ ભારે માવઠાની તીવ્રતા જોઈ શકો. જૂનાગઢ, રાજકોટથી લઈ અમરેલી, ભાવનગરના પંથકોથી લઈ કચ્છના ભાગોમાં જોવા મળી રહી છે. આ સાથે 10મી મેનો પણ જોઈ શકો છો તમે સૌરાષ્ટ્રની અંદર આ તીવ્રતા માવઠાની ભારે બની રહી છે ને જેમાં જામનગર લાગુ, રાજકોટથી ગોંડલથી અમરેલી સુધીના પટ્ટામાં સૌરાષ્ટ્રની અંદર આ માવઠામાં સૌથી વધુ વરસાદ નોંધાય તે પ્રમાણેનું અત્યારે જોવા મળી રહ્યું છે. પછી મિત્રો આપણે અંતે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ નજર કરીએ તો મિત્રો પરેશ ગોસ્વામી તરફથી પણ રાજ્યની અંદર આજથી વરસાદની તીવ્રતા અને પવનની ઝડપમાં વધારો થવાને લઈ કહેવામાં આવ્યું છે. એમણે કહ્યું કે રાજ્યની અંદર મિડ લેવલ ઉપર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આવી ચૂકી છે. 700 HPની ખૂબ જ અસ્થિરતા જોવા મળી રહી છે અને અસ્થિરતાના કારણે તીવ્ર કડાકા ભડાકા થાય, સાવચેતી રાખવી પડે અને રાજ્યના કેટલાક ભાગોમાં આજે 3 થી 4 તો અમુક વિસ્તારોમાં 6 ઇંચ સુધીના વરસાદની પણ ગતિવિધિ જોવા મળી શકે. એમણે જણાવ્યું કે રાજ્યની અંદર 7 અને 8 તારીખ ખૂબ જ ભારે માવઠાની બનવાની છે અને જેની અંદર પવનની ઝડપ પણ આજે વધશે, વરસાદના વિસ્તારો પણ વધશે, પરંતુ કરા પડવાની જે વરસાદની ગતિવિધિ હતી જેમાં ઘટાડો નોંધાય. 9 અને 10 તારીખે માવઠાની તીવ્રતામાં ઘટાડાની સાથે હળવા મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પ્રમાણેનું માવઠું રહે તે પ્રમાણેની આગાહી મિત્રો પરેશ ગોસ્વામી તરફથી કરવામાં આવી. તો અંબાલાલ પટેલે પણ આ માવઠાની અંદર ભારે પવન વૃક્ષો ઉખાડી નાખે તે પ્રમાણેની આગાહી કરતા જણાવ્યું છે. અને વધુમાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 11 થી 20મી મેની વચ્ચે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં પવન સાથેની હળવી વરસાદની ગતિવિધિ રહે. આ સાથે જ વાવાઝોડાની આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે 25 તારીખથી લઈ અને જૂન મહિનાની વચ્ચે જોવા મળી શકે છે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું ને જેના કારણે પણ રાજ્યમાં આ મહિનાના અંદરમાં દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળી શકે છે. મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે 2025ના ચોમાસાનું આગમન અંદમાન અને નિકોબાર લાગુના વિસ્તારોમાં 13મી મેના દિવસથી પહોંચી જશે.
આ વર્ષનું ચોમાસું ભારતની અંદર વહેલું બેસે તેવા અત્યારે એંધાણ